મહાત્મા ગાંધી કહેતા હતા કે દીકરો ભણે તો એક વ્યક્તિ ભણે છે, પણ દીકરી ભણે તો એક પરિવાર ભણે છે. આવો ગાંધીજીનું સપનું સાકાર કરવા માટે પ્રત્યેક દીકરીને આપણે ભણાવીએ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ છાયારૂપેણ સંસ્થિતા. યા દેવી સર્વભૂતેષુ છાયારૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી અહીં બધા સમાજના આગેવાનો આજે આવ્યા છે. કદાચ એમણે પોતે ભણવાનું છોડ્યા પછી એ પહેલી વાર કોઈ નિશાળના કમ્પાઉન્ડમાં આવ્યા હશે. અને અહીં જે વડીલો બેઠા છે એ બધાને આજે ઈર્ષા થતી હશે, થોડી મનમાં જલન થતી હશે. અહીંયા ધારાસભ્યો બેઠા હશે તો એમને થતું હશે, જિલ્લા પંચાયતના આગેવાનોને થતું હશે, કલેક્ટરને થોડી ઈર્ષા આવતી હશે, ડીડીઓને ઈર્ષા આવતી હશે, અહીં બેઠેલા બધા સમાજના વેપારી જગતના આગેવાનોને ઈર્ષા આવતી હશે, અરે શિક્ષક મિત્રોને પણ ઈર્ષા આવતી હશે. ઈર્ષા એટલા માટે આવતી હશે કે અમે જયારે નિશાળમાં ગયા ત્યારે કોઈ અમારા ભાવ પણ નહોતું પૂછતું. અમારી બા બિચારી એકલી મૂકવા આવી હતી. અમારા બાપુજીને ખબર નહોતી કે કઈ તારીખે હું નિશાળમાં દાખલ થયો. અડોશ પડોશને ખબર નહોતી કે મેં ભણવાની શરૂઆત કરી. અને આજનો જમાનો જુઓ કે આ નાના નાના ટાબરિયા નિશાળે જાય અને રાજ્યનો મુખ્યમંત્રી એમને વધાવવા માટે હાજરી આપે તો ઈર્ષા થાય બહુ સ્વાભાવિક. ઘણાને થતું હશે કે અત્યારે આપણે નિશાળમાં દાખલ થયા હોત તો કેટલું સારું. અહીંયા 11 લાખનું દાન આપે એની જોડે મુખ્યમંત્રી હાથ મિલાવતા નથી અને આ ટાબરિયાઓ જોડે હાથ મિલાવે છે. કોઈને પણ ઈર્ષા થાય, પણ આ ઈર્ષા સાત્વિક ઈર્ષા છે. આ ઈર્ષા મનને ગૌરવ અને આનંદ પરાવનારી ઈર્ષા છે કે કેવો સારો દિવસ આવ્યો છે કે આપણું નાનકડું ગરીબ પરિવારનું બાળક શાળાએ જાય અને એ ઘટનાને આખું રાજ્ય ઉજવણી કરતું હોય. આનાથી અનેરો કોઈ અવસર ના હોઈ શકે. નિશાળો પહેલા પણ ઉનાળો આવ્યો હોય અને વેકેશન પૂરું થયું હોય અને ખુલી હશે, પણ ગામને ખબર જ નહીં હોય નિશાળ ક્યારે ખુલી, માસ્તર આયા છે કે નથી આયા, સરપંચને ખબર નહીં હોય. પહેલી વાર એવું વાતાવરણ બનાવ્યું છે કે ગામ આખાને ખબર પડે કે આજે શાળાઓ શરૂ થઈ, શિક્ષકો આવી ગયા, બાળકો જવા માંડ્યા અને અહીં બેઠેલા પ્રત્યેક બાળકને મનમાં એક સંસ્કાર થવાના છે કે શાળાએ જવાની ઘટના એ નાની ઘટના નથી. ઘણીવાર દીકરાને પરણાવીએ તો ગામ આખાને ભેગું કરીએ, દૂર દૂરથી સગાવાળાને નોતરીએ, લોકોને જમાડીએ અને ખબર છે પરણાયા પછી કેવા કેવા જોખમ આવવાના છે. પરણ્યા પછી છોકરો કોની સેવા કરશે એમાં પ્રશ્નચિહ્ન હોય. છતાંય દીકરો કે દીકરી પરણાવીએ ત્યારે મોટો જલસો કરીએ, પરંતુ શાળાના શિક્ષણથી એની આખી જિંદગી બનવાની છે
એ આખો પ્રસંગ જાણે કુટુંબમાં કોઈ ઘટના જ ન હોય, સમાજમાં એનું કોઈ મહાત્મય ન હોય, એવી પરિસ્થિતિ પેદા થઈ. ભાઈઓ બહેનો, બાળકના લગ્ન માટે જેટલો ઉત્સાહ હોય એના કરતા 1000 ગણો ઉત્સાહ એ શાળાએ જાય એ દિવસનો હોવો જોઈએ. કારણ કે એની આખી જિંદગીનો પાયો એ નિશાળમાં જઈને શું કરશે એના ઉપર છે. શાળાએ જવું એ સમગ્ર કુટુંબનું, સમાજનું ગૌરવ હોય. અને એક વાતાવરણ બનવું જોઈએ કે જે શાળાએ જતા રહી ગયો હોય એને નાનપ લાગતી હોય. ગામમાં જઈને કોઈને પૂછીએ બહેનોને કે બહેનો તમારામાંથી કેટલું ભણેલા છે. હું આ કન્યા કેળવણીમાં જાઉં છું, બધી બહેનોને પૂછતો હોઉં છું અને બહેનોને કહું કે તમે જે ભણેલા હોય હાથ ઊંચો કરો, અભણ હોય હાથ ઊંચો કરો. તો બહેનો હાથ તો ઊંચો કરે પણ માથું નમાવી દેતી હોય છે. 60 વર્ષના માજીને પણ મેં પૂછ્યું હોય કે અભણ હોય તો હાથ ઊંચો કરો, એ માજી પણ શરમાઈ જાય છે. એના મનમાં છોક થાય છે કે આ મારે સાંભળવાનો વારો આવ્યો, હું અભણ છું એ મારે સાંભળવાનો. 60 વર્ષે 70 વર્ષે પણ અભણ હોવાનું દુઃખ એકે એક માતાને પિતાને હોય છે. એ બિચારો દોષ કોને દે? સરકારને દે, મા બાપને દે, પરિસ્થિતિને દે, કોને દોષ આપે? પણ એના મનમાં એક ક્ષોભ રહેતો હોય છે કે અમે દુનિયાની નજરોમાં અભણ છીએ, અમે ભણ્યા નથી. તમને 70 વર્ષે પણ માથું જો શરમથી ઝૂકી જતું હોય, તમને કોઈની જોડે આંખ મિલાવતા શરમ આવતી હોય કે અરે અમે અભણ છીએ, તો આપણે નક્કી કરીએ કે આપણા જિંદગીમાં તો જે થયું તે થયું, પણ આપણે એવી ભૂલ ન કરીએ કે આપણા છોકરા મોટા થાય અને કોઈ એમને પૂછે અને એમને શરમાવાનો વારો આવે, એવી પરિસ્થિતિ પેદા ન થાય એની કાળજી આપણે. અહીંયા અનેક લોકો એવા છે જે મારા જન્મ પહેલાથી અભણ છે, તેમ છતાંય મને પીડા થાય છે. શું આ પરિસ્થિતિ બદલવી ના જોઈએ? સમાજ તરીકે આપણું કર્તવ્ય નથી? અને એટલા માટે સમગ્ર રાજ્યમાં આહલેખ જગાવી પડી છે, એક દૂરી દખાવી પડી છે. આપણા રાજ્ય આટલું બધું પ્રગતિશીલ રાજ્ય કહેવાય. 2001-2 સુધી સ્થિતિ એવી હતી કે 100 લોકો નિશાળે જવા જેવા હોય બાળકો, એમાંથી માણ 60 જતા હતા. અને ગયા પછી એક જ વર્ષમાં 100 માંથી 40 ઉઠી જતા હતા. 5મું ધોરણ પૂરું કરનારની સંખ્યા સાવ ઓછી હોય. 7મામાં તો આંગળીના વેડે ગણા એવા હોય અને હાઈસ્કૂલ કે કોલેજ જોવાના નસીબ જ ના હોય. આ દારિદ્ર્યપૂર્ણ સ્થિતિ બદલવા માટે આ ધોમ ધકતા તાપમાન 40-45 તાપમાનનો પારો ચડેલો હોય, ધૂળની ડમરીઓ ઉડતી હોય, આખી સરકારને ગાંધીનગરથી હું ગુજરાતના ગામડાઓ ખોદવા માટે મોકલું છું. મુખ્યમંત્રી જાય છે, મંત્રીઓ જાય છે, ધારાસભ્યો જાય છે, સંસદ સભ્યો જાય છે, કલેક્ટરો જાય છે, સચિવો જાય છે, મુખ્ય સચિવ જાય છે, બધા જ જાય છે. અને 3 દિવસ એક વાતાવરણ બનાવીએ છીએ અને એનું પરિણામ આવ્યું છે. પરિણામ એ આવ્યું છે આજે કે શાળાએ જવાની ઉંમરના 100 બાળકો શાળાએ જવાના દાખલ થવા માટે. એનું પરિણામ આવ્યું છે કે પહેલા 100 માંથી 40 ઉઠી જતા હતા, આજે માળ 2 ઉઠી જાય છે. પણ મને તો 2 ઉઠી જાય છે એનું પણ દુઃખ છે. એક પણ બાળક ભણવાનું છોડે શું કરવા? ભાઈઓ બહેનો, આપણા બાળકો છે, એમની આવતીકાલ આપણા હાથમાં છે. અને એમની આવતીકાલ ઉજાળ્યા વિના આપણું ઘર પણ સુધરવાનું નથી, આપણી જિંદગી સુધરવાની નથી. અરે સારામાં સારી ખેતી કરવી હશે તો પણ તમારું સંતાન ભણેલું હશે તો થશે.